રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે ત્યારે ગાંધીનગર તાલુકા પંચાયતની જે સામાન્ય ચૂંટણીનું સવારથી જ મતદાન થઈ રહ્યું છે અને આપ જોઈ રહ્યા છો જે મતદારોમાં સવારથી જ ઉત્સાહનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે। ગાંધીનગર તાલુકા પંચાયતમાં 28 બેઠકો માટે 60 ઉમેદવારના જે ભાવિ છે તે આજે ઈવીએમમાં સીલ થશે ત્યારે આપ જોઈ શકો છો અહીંયા આગળ મતદારો अनेक एवा मतदारो छे के जेमना त्यां आगळ लग्न प्रसंग छे। लग्न प्रसंग होवा छतां पण तेओ पहेला अहीं आगळ मतदान करशे त्यारबाद कन्यादान करशे। अपनी साथे मतदाताओ छे तेमनी साथे वात करीशुं। पहेला मतदान अने बादमां कन्यादान शुं कहेशो? घरमां प्रसंग छे त्यारे आज अमारा घर में लग्न प्रसंग है, दीकरीनो लग्न है मारे दीकरी पहला मतदान पछी कन्यादान। आप शू कहेशो कारण के घर में प्रसंग होवा छतां पण अत्यारे समय काढीने आप मतदान करवा माटे आव्या छो? मारा घरे दीकरीनो प्रसंग है, पहला वोटिंग, पहला मतदान पछी कन्यादान। तो तमाम जे नागरिको छे ते पोताना नागरिकनु जे धर्म छे ते पहला निभावी रह्या छे। जो के अहीं आगळ जे उनावा तालुका पंचायतना जे उमेदवारो छे ते पण आपनी साथे छे। भाई सवारथी केवो माहोल अहीं आगळ लागी रह्यो छे? लोकशाहीना पर्वमां उनावा गामना तमाम मतदारो, वासण गामना तमाम मतदारो लग्न प्रसंग होवा छतां पण सारो उत्साह बतावी झड़पथी मतदान करी रह्या छे। अने अहींया आ लांबी लाइनो छे, लाइनो जोईने आपणे ख्याल लगावी शकीए छीए के मतदारोमां केटली जागृति छे। आप उम्मीदवार छो, अहीं आगळ मतदारोमां केवो उत्साहनो माहोल छे? आजे लग्न पण छे, मोटी संख्यामां आजे लग्न प्रसंग छे, तेम छतां पण लोकोनो धसारो वधारे जोवा मळी रह्यो छे। लग्नमा गया पहेला लोको मतदान फरजियात करवा आवे छे अने पछी लग्नमा जाय छे। उत्साह छे, लोकोमां जागृति जोवा मळे छे? जागृति जोवा मळे छे। तो आप जोई रह्या छो अहीं आगळ मोटी संख्यामां जे मतदारो छे ते अहीं आगळ जोडाया छे अने लोको पोतानो मताधिकारनो जे उपयोग छे ते करी रह्या छे। अने केटलाक मतदारो तो एवा छे के जे पहेला मतदान करशे ने त्यारबाद ज जलपान करशे। कैमरामेन परेश धोड़किया साथे રાજલ બારોટ, एबीपी अस्मिता, उनावा। तो गांधीनगर तालुका पंचायतनी चूंटणी અને તેમાં જબરજસ્ત ઉત્સાહ મતદારોમાં જોવા મળી રહ્યો છે। ભાજપ નેતા અશ્વિનભાઈ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જે અશ્વિનભાઈ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સવારથી જ મતદાનની પ્રક્રિયા શરૂ થઈ છે, પાર્ટી માટે કેટલી મહત્વની ચૂંટણી આ? ખૂબ મહત્વની છે, કારણ કે હંમેશા ભારતીય જનતા પાર્ટી એ ડિસેન્ટ્રલાઇઝ શાસન વ્યવસ્થાને પ્રમોશન કરી રહી છે। કેન્દ્રમાં પણ એક શાસન હોય, રાજ્યમાં હોય અને સ્થાનિક સ્વરાજ્ય, આ ત્રણે ત્રણ આમ સ્વાયત્ત છે પરંતુ એકબીજાને કનેક્ટેડ છે। તો આ પણ એક નગરપાલિકા પંચાયત એક નાની જવાબદારીઓ છે। જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે એ પોતાના તાલુકા અને નગરપાલિકા નગરનો વિકાસ કરે અને એમાંથી એ સુંદર વહીવટ આપે, સક્ષમ વહીવટ આપે, એ ભારતીય જનતા પાર્ટી માને છે। અને એટલા માટે યોગ્ય ઉમેદવારો અને ત્યાં પ્રશાસન યોગ્ય થાય એનું પ્રશિક્ષણ કરીએ છીએ। વિકાસ કરવો છે તો વિકાસ સમ્યક વિકાસ થાય, સૌનો વિકાસ થાય અને એક નાણાંનો યોગ્ય ઉપયોગ થાય એના માટેનું પણ માર્ગદર્શન આ ચૂંટણીઓમાં જે પણ ઉમેદવારો હતા એમને કરવામાં આવ્યું છે। અને મૂળતઃ વાત આ છે કે ભાઈ હવે જ્યારે વિકાસની દોર બુલેટ ગતિએ ચાલી રહી છે ત્યારે સ્થાનિક આગેવાનો પણ કોઈ પણ વિવાદમાં આવ્યા વગર નગરપાલિકા અને તાલુકાના વિકાસ કરશે તો એ રાજ્યના વિકાસ, દેશના વિકાસમાં હશે। એટલે આ વખતની ચૂંટણીમાં આ પણ અમારું પ્રશિક્ષણ તમામ ઉમેદવારોને કરવામાં આવ્યું છે। સાથે સાથે વિકાસના મુદ્દા લઈને ચૂંટણીના મેદાનમાં ગયા છીએ અને ચોક્કસથી માઇક્રો પ્લાનિંગ ભારતીય જનતા પાર્ટીનું આપ સૌ જાણો છો, આદરણીય CR પાટીલ સાહેબનું સતત માર્ગદર્શન, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીનું નગરપાલિકાઓને વિવિધ સ્વરૂપમાં આપેલી લોન સહાય, એક પણ નગરપાલિકા એવી નથી જ્યાં કંઈ પ્રશ્ન આવે, લાઇટ બિલનો પ્રશ્ન હોય કે વિકાસના કામ, તો નાણાંના કારણે અટક્યું હોય। નગરપાલિકાઓ પાસે એની સ્વાયત્ત સંસ્થા એની એટલી સક્ષમતા નથી હોતી આવક મેળવવાની, ત્યારે રાજ્ય સરકાર એ એની લોક કલ્યાણની અને એની જવાબદારીના ભાગરૂપે, કલ્યાણ સ્ટેટના ભાગરૂપે મસ્ત મોટી લોન આપી અને સહાય કરે છે। અને એટલા માટે નગરપાલિકા વિસ્તારમાં કોઈ નાગરિકોને તકલીફ પડતી નથી અને ખૂબ મોટા વિકાસના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે। નગરપાલિકાના પાણીના જે નિકાલના પ્રશ્નો હોય, જી અશ્વિનભાઈ, જી